ચલો પાયથાગોરસનો પ્રમેય. પાયથાગોરસનો પ્રમેય જાણતા પહેલાં આપણે 3 ત્રિકોણો વિશે જોવું પડે, બરાબર. તો આને કહેવાય કાટકોણ ત્રિકોણ. આમાં ખૂણો કેવો હોય? 90 અંશનો હોય, બરાબર. એક ખૂણો 90 અંશનો હોય, બીજા બે લઘુ ખૂણા હોય. આમાં શું હોય? 3 ખૂણા લઘુ ખૂણા હોય, એટલા માટે આને કહેવામાં આવે લઘુકોણ ત્રિકોણ. આમાં એક ખૂણો ગુરુકોણ હોય અને બે ખૂણા કેવા હોય? લઘુકોણ હોય, બરાબર. એટલે આને કહેવામાં આવે ગુરુકોણ ત્રિકોણ. આમાં 3 નાના, આમાં એક ખૂણો કાટખૂણો, બરાબર. તો આપણો જે પાયથાગોરસનો પ્રમેય છે એ કાટખૂણા માટે, કાટકોણ ત્રિકોણ માટે લાગુ પડે છે, બરાબર. આ બે માટે લાગુ પડતો નથી. તો કાટકોણ ત્રિકોણ માટે પાયથાગોરસનો પ્રમેય હોય છે, બરાબર. તો આમાં આ છે કાટખૂણો, બરાબર. તો આની કાટખૂણાની સામેની બાજુને કહેવામાં આવે કર્ણ, બરાબર. કાટખૂણાની સામેની બાજુને કહેવામાં આવે કર્ણ. હવે કાટખૂણો બનાવતી આ બે બાજુઓ કહેવાય. કાટખૂણો બનાવતી આ બે બાજુ કહેવાય. ત્રિકોણમાં કુલ 3 બાજુઓ હોય અને 3 ખૂણા હોય, બરાબર. અને 3 શિરોબિંદુ. શિરોબિંદુના નામ આપી દઈએ અહીંયા એ, અહીંયા આપી દઈએ બી અને અહીંયા આપી દઈએ સી, બરાબર. આ ખૂણો કેવો છે? 90 અંશનો છે. તો કાટખૂણો બનાવતી બે બાજુ કઈ થાય? એ બી અને બીસી એ કાટખૂણો બનાવે છે. અને એસી છે, આ એસી એ શું છે? આપણો કર્ણ છે. તો પાયથાગોરસનો પ્રમેય શું કહે છે કે જે કર્ણ છે, કર્ણનો વર્ગ શું મળે? તો કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર, બરાબર. તો કર્ણ શું છે આપણી પાસે? એસી છે. તો એસી નો વર્ગ કેટલો મળે? એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ, બરાબર. આનો વર્ગ કરીએ અને આનો વર્ગ કરીએ અને એ બેનો સરવાળો કરી દો એટલો એસી નો વર્ગ મળશે, બરાબર. આ કહેવા માંગે છે પાયથાગોરસનો પ્રમેય, બરાબર. ચલો હવે ઉદાહરણ દ્વારા સમજીએ કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે, બરાબર. તો પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે, બરાબર. કોઈ વ્યક્તિ છે એ શું કરે છે? દક્ષિણ દિશા તરફ 8 કિમી ચાલે છે, બરાબર. દક્ષિણ દિશા તરફ 8 કિમી ચાલે છે અને ત્યાંથી પૂર્વ તરફ 6 કિમી ચાલે છે, બરાબર. ત્યાંથી પૂર્વ તરફ 6 કિમી ચાલે છે. હવે પોતાના ઘરથી કેટલે અંતર દૂર છે? તો શું કરવાનું? પહેલાં અહીંથી 8 કિલોમીટર દક્ષિણમાં, પછી ત્યાંથી પૂર્વમાં આ બાજુ આવે છે. હવે કેટલી કિલોમીટર દૂર છે એને શોધવા માટે આપણે શું કરવું પડે? અહીંયા પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ થાય, બરાબર. ત્યાં આગળ શું કરવું પડે? આનો જ ઉપયોગ કરવો પડે. તો અહીંયા આપણી પાસે આ કાટખૂણો બને છે, બરાબર. બે દિશાઓ વચ્ચે શું બને? કોઈ પણ બે દિશા હોય, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, તો દરેક દિશા વચ્ચે શું બને? કાટખૂણો બને, બરાબર. તો આ કાટખૂણો બન્યો. તો આ શું થાય? જે આપણે શોધવાનું છે એને કહેવાય કર્ણ, બરાબર. એટલે કે એ થઈ ગયો આપણો એસી અને આ બે બાજુઓ થઈ ગઈ આપણી 8 અને 6, બરાબર. તો આપણે એસી નો વર્ગ શોધવો પડે. તો એસી નો વર્ગ બરાબર એ બી આપી દીધી છે આપણને 8 નો વર્ગ વત્તા બીસી આપે છે આપણને 6 નો વર્ગ, બરાબર. તો એસી નો વર્ગ બરાબર 8 નો વર્ગ કેટલો મળે? 64, 6 નો વર્ગ 36, બરાબર. તો સરવાળો 6 ને 4 10, વધી આવશે 1, 6 ને 3 9 ને 1 10. તો એસી નો વર્ગ બરાબર કેટલો મળે? 100, બરાબર. તો એસી નો વર્ગ 100 કોનો વર્ગ છે? તો 10 ગુણ્યા 10 100 થાય, 10 દાન 100 એટલે કે 10 નો વર્ગ છે. તો એસી બરાબર કેટલા મળે? 10. બંને બાજુ વર્ગ દૂર કરી દઈએ તો એસી મળી જાય 10. તો એ વ્યક્તિ પોતાના ઘરથી કેટલા કિલોમીટર હશે? 10 કિલોમીટર દૂર હશે, બરાબર. આ રીતે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ થાય છે.